મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. સંત પાઉલ એક જુવાનની નોંધ કરે છે સેવાની. એ તો માર્ક વિશેની વાત, યોહાન માર્ક, જેને સંત પાઉલે એની સેવામાં ખાસ રીતે નોંધ લીધી છે. અને એ તો પ્રેરિતોના કૃત્યો 12મો અધ્યાય અને 12મા વચનમાં યોહાન માર્કને ઘેર શિષ્યો માટે પ્રાર્થના થતી હતી. યોહાન માર્કની માં એ પોતાના ઘેર પ્રાર્થના સંગત ચલાવતી હતી. અને જ્યારે શિષ્યોને મારવામાં આવે, જેલમાં પૂરવામાં આવે, ત્યારે બંધ બારણે આ લોકો પ્રાર્થના માટે મળતા હતા. અને જ્યારે પિત્તરને જેલમાં પૂરવામાં આવ્યો ત્યારે આ ઘરની અંદર પ્રાર્થના મિટિંગ ચાલતી હતી. અને પિત્તર સીધો છૂટીને ત્યાં આવ્યો અને ત્યાં યોહાન માર્કને ઘેર મળેલી પ્રાર્થના સંગતમાં એ સીધો જ ત્યાં હાજર થયો અને ત્યાંથી લોકોએ ઈશ્વરની આભાર સ્તુતિ કરી. પણ યોહાન માર્ક વિશેની નોંધ કરતાં સંત પાઉલે એની સેવામાં કેટલીક નોંધ કરી છે. જો તમે પ્રેરિતોના કૃત્યો 12મો અધ્યાય 25મું વચન જોશો તો બારનાબાસ અને પાઉલની સાથે પ્રથમ મિશનરી મુસાફરીમાં માર્ક જોવા મળે છે. માર્ક એમની સાથે મિશનરી સેવામાં જોડાયો. એ જુવાન હતો પણ પ્રભુની કૃપાથી એ સેવામાં જોડાયો. પણ પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય 13મું વચન, બીજી મિશનરી મુસાફરી શરૂ થઈ ત્યારે અધ્વજથી માર્ક એમને છોડીને પાછો આવતો રહ્યો, જે પાઉલને ગમ્યું નહીં. સંત પાઉલની બીજી મિશનરી મુસાફરીમાં તે યરૂશાલેમ પાછો જતો રહ્યો એમ બાઇબલ જણાવે છે. અને એટલે પ્રેરિતોના કૃત્યના 15મા અધ્યાયના 36-41મા વચનમાં માર્કને લીધે બીજી મિશનરી મુસાફરી શરૂ કરવાની થઈ ત્યારે બારનાબાસ અને પાઉલની વચ્ચે તકરાર ઊભી થઈ. બારનાબાસ માર્કને લેવા ઈચ્છતા દર્શાવતો હતો, જ્યારે પાઉલે કહ્યું કે જે આપણને અધવચ્ચે મૂકીને જતો રહ્યો એને પાછો લેવો એ સારું નથી. અને આવા મતભેદોની વચ્ચે બારનાબાસ માર્કને લઈને નીકળ્યો અને પાઉલ સિલાસને લઈને નીકળ્યો. કેમ કે બારનાબાસ એ અને માર્ક પિતરાઈ ભાઈઓ હતી. કલોસી 4:10 જોજો. કલોસીને પત્ર લખ્યો સંત પાઉલે ત્યારે બારનાબાસનો પિતરાઈ ભાઈ માર્ક, જેને કલોસીમાં મોકલવામાં આવે છે. એટલે કે એ એનો ભાઈ હતો, પિતરાઈ ભાઈ હતો, એટલે એનો બચાવ કર્યો અને એને કહ્યું કે ના, એને હું મારી સાથે લઈને જઈશ. અને એટલે કેટલીક નોંધ પછી પાછળથી માર્ક એ પ્રભુમાં આવ્યો, સુધર્યો અને પછી ફરીથી સેવામાં જોડાયો. ત્યારે પાઉલે એની સેવાની નોંધ લીધી. કઈ લીધી જો. કલોસીને મંડળીને પત્ર લખ્યો બારનાબાસ, કલોસી 4:10, પિતરાઈ ભાઈ માર્ક તેનો તમે સ્વીકાર કરજો એમ ભલામણ કરી. બીજો તિમોથી 4:11, માર્કને તારી સાથે તેડતો આવજે, કેમ કે સેવાને સારું તે મને બહુ ઉપયોગી છે. એટલે સેવામાં એ બહુ મદદરૂપ બન્યો એવી નોંધ સંત પાઉલ એ કરે છે. ફિલેમનને પત્ર લખ્યો 1 અધ્યાય 23મું વચન, મારા સાથી કામદાર માર્ક તમને સલામ કહે છે. એટલે કે પ્રભુની સેવા માટે માર્ક જોડાયો અને પાછળથી બારનાબાસ અને સાઉલ વચ્ચે, પાઉલ વચ્ચે જે મતભેદો થયા એનું સમાધાન થયું. માર્ક પણ પ્રભુની સેવામાં જોડાયો અને પાઉલને ખાતરી થઈ એટલે એની સેવામાં નોંધ કરે છે અને કહે છે, તિમોથીને કહે છે કે તું આવે ત્યારે એને લેતો આવજે, કેમ કે મારી સેવાને સારું તે મને બહુ ઉપયોગી છે. અને પાઉલે માર્કને ખાસ રીતે મંડળીમાં અપોઇન્ટ કર્યો હતો. એવું સામાન્ય પાત્ર માર્ક, પણ માર્કની ઉપયોગિતા, એના જીવનની સેવાની નોંધ પાઉલ કરે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે માર્કના જીવનને માટે આભાર. સેવામાં નોંધ કરવામાં આવી, તમારો મહિમા પ્રગટ કરવામાં આવ્યો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.